ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે ઉત્તરાયણનો દિવસ, મકર સંક્રાંતિ. જો નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ, બાળકો બધા તૈયાર થાય છે. આજે આખો દિવસ અગાસી ઉપર વિતાવવાની છે અને પતંગ ઉડાડશું અને છોકરાઓ બધા મજા કરશું. તો આ બ્લોગ જોયા પછી તમને કેવો લાગ્યો એ તમે જરૂર અમને જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. એટલે આજે તો આખો દિવસ જે કાંઈ અમારા આખા દિવસના રિવ્યુ વિશે હું તમને જણાવીશ, તો તમે બધા અમારી સાથે જોડાયેલા રહેજો. બરોબર? તો ચાલો મિત્રો, મળીએ અગાસી ઉપર. તો જો મિત્રો, અત્યારે અમે બધા જો અગાસી ઉપર જો બાલ બચ્ચા સહિત બધા પહોંચી ગયા છીએ. હન્નુ જો છે ને મોજ, કાંઈ ઘટે નહીં, મનાવ લે. જોઈ લેજો મિત્રો, અત્યારે પતંગ મોજ નહીં છે બધા છોકરા. જો આપણા પતંગ જો અનુ જઈ જો અનુ જઈ હાલે ને આખો દિવસ આમ જ કાઢવાનો. જો મારા ગામ સાપુર નો નજારો મિત્રો જોઈ લેજો. જો અમારા સાપુર ગામ નો નજારો છે મિત્રો. અનુ જો હવે પતંગો અમારી એક પતંગ તો કપાઈ ગઈ. હવે અત્યારમાં હવારમાં બીજી પતંગ હવે જો ચોટાડી કરે છે. લા પતંગ ના આવે તો લઈ લો સાગર, બીજી છે નથી એ આપણે ઘરે નથી પડી હતી ભોતી પૂરી થઈ ગઈ. પતંગ પૂરી થવા એવી છે મિત્રો. આમાં શું કરે અમારી અનુ વિચાર કરે છે કઈ. શું વિચાર કરે અનુ? શું કરે તું વિચાર? શું કરે છે? બસ કેટલા મી તો છેલ્લી જ છે, પૂરું થઈ ગયું હે. નીચે ઉતરવાની તૈયારી કરે છે. હા માનો થાકી ગયા એટલે ઉતરવાની તૈયારી કરતા લાગો નહીં. હવે જો મિત્રો, સવારના હતા, અત્યારે જો સાંજના કેટલા વાગ્યા છે? 5 વાગવા આવ્યા છે. આજ આખો દિવસ આમ જ જો પસાર કર્યો છે. પતંગ ઉડાડી જ 25-30 પતંગ થઈ ગયા. હું તો કઈ પતંગ ઉડાડતો નથી, આ છોકરાઓ માટે બધું આ કરીએ છીએ. આપણે ને કઈ એવું બધો પતંગ નો કઈ શોખ નથી એટલો બધો. બહુ ઉડાડી હજી આ 3 ફિરકી પડી ગઈ છે. પૂરેપૂરી 3 ફિરકી છે. પતંગ લેવા ગયા છે ને સાગર? પતંગ લેવા ગયા ને? ઓય પતંગ લેવા ગયા છે. જો ઓલી પતંગ તૂટી ગઈ હતી ને, હંતાઈ ગઈ છે. હવે સાગરે કઈક ચેપપટ્ટી મારીને ફીરી છે. જો હાલો અનુ, એ અનુ હજી રીતે તને લાગી જાય ને દોરો. જો હવે અમારી ધુઈ બેન છે ને એનો ઊંચાકીઓ આપે છે. હાલો ભાઈ ચડાવો. હા જો પતંગ આવી ગઈ ભાઈ. જોઈ કેટલી છે? કેટલા વાળી છે? હા જા પતંગ આવી. આમાં અત્યારે જો ટાઈમ થઈ ગયો ઘણો બધો, એટલા દેખાવતું નથી, ઓછું દેખાય. હાલો પતંગ ને કાપી નાખી છે ભાઈ. ઉડી ગઈ. જા ભાઈ પતંગ ઉડી તો ખરી ગઈ. જો થઈ તો ગઈ હવે કમ્પ્લીટ. ચાલુ જ છે. જો ચડાવો 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 ચાલો. ચાર ચાર એને હાથવીને રાખી દે ને કે તોડી નાખશે. આમ નીચે જમાની એટલે પતંગ ને હાથવીને મૂકી દે ને કે તોડી નાખશે. જોઈ લેજો મિત્રો, અત્યારે છોકરાઓની મોજ કાંઈ ઘટે નહીં. લાજની મોજ કાંઈ ઘટે નહીં. એટલે હવે જો ચાલો મિત્રો, ઘણી બધી મજા કરી લીધી ને હવે જો સાંજનો સમય થવા આવ્યો છે. તો હવે આપણે દાળ બાટીના પ્રોગ્રામ કરવાનો છે ત્યાં અહીંયા જમવામાં.
દાળ બાટીના પ્રોગ્રામમાં મળીએ. ચાલો જો દોસ્તો, અત્યારે અમારે જાય ભૂરીએ એક બચ્ચાને જન્મ આપ્યો છે. નામ હું રાખ્યું છે? સોનું. જો તો લા ભાઈ, આ તો બધા સોનું સોનું કરે. જા અમારી ભૂરી છે અને ખાલી એક જ બચ્ચાને જન્મ આપ્યો છે. જો લઈ તો બતાવી દઉં. બસ જા જઈ લે. હું જ રહે છે આ. એને ઉઠાડી ને હું તું કેમ રહી જા છે ને જઈ લે. એક હગાર આવો ભાઈ કા નહીં. ચાલો મિત્રો, જો અત્યારે દાળ બાટીનું સનનું જમણવાર બને છે. દાળની તૈયારી છે, જોઈ લેજો. જો આ દાળ ઓલરેડી ત્યાં ગ્રાઇન્ડ કરી નાખી છે. દાળને વ્યવસ્થિત એકલા ગ્રાઇન્ડ કરી દાળનો વઘાર છે ને દાળનો. તો અત્યારે દાળનો વઘાર કરવામાં આવશે. હવે આ ગ્રાઇન્ડ તો કરી. જો આ દાળનો વઘાર કેમ છે, મોઢામાં પાણી આવી જાય ને મિત્રો. મસ્ત છે પણ જો મસાલો બધું પડી ગયો ને મિત્રો. દાળામાં નાખી દેવાની. બાકી તો અમે તૈયારી આવવા નથી. હા, જો રસોડામાં હેલ્પ કરવા વાળા 3-4 જણા છે. જો દાળે કલર પકડો પણ આજ નહીં. સ્વાદ કેવો છે જરાક ચાખી લઈ. મસ્ત. કાંઈ ઘટે નહીં. મોઢામાં પાણી આવી ગયું ને. તો ચાલો દાળ બાટી ખાવા. ઓકે હે પતંગ ચગાઈ તને કહો એનું પતંગ ચગાઈ થાકી ગયા માંથી કહો. નહીં હે નથી ચગાવી કા. તો દોસ્તો અત્યારે જમીન જો બધા ઊભા થઈ ગયા છે અને જો બધા ખાટલે પડી ગયા છે. બરોબર, અત્યારે બધા ખાટલે પડી ગયા છે. અને જો અનુ અમારી જર્સી થોડું વાતાવરણ છે. તો ચાલો મિત્રો, મળશું હવે આગલા બ્લોકમાં. ગુડ બાય.